નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં થયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલો બાદ વિશ્વભરની એરલાઇન્સ બોઇંગ વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ કરી રહી છે। ખાસ કરીને બોઇંગ 787 અને 737 મોડેલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા બોઇંગ 787 અને 737 વિમાનોની ફ્યુઅલ સ્વિચ લોકિંગ સિસ્ટમની તપાસ કરવાની તમામ એરલાઇનોને સૂચના અપાઈ છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ અગાઉ ફ્યુઅલ સ્વિચ બંધ થઈ ગઈ હતી, જે બાદ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની સુરક્ષા ચર્ચાનો વિષય બની છે। ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ એ વિમાનના કોકપીટમાં આવેલા મહત્વપૂર્ણ નિયંત્રણોમાંથી એક છે, જે એન્જિનોમાં ઇંધણના પ્રવાહને નિયંત્રિત કરે છે। જમીન પર એન્જિન શરૂ કરવા અથવા ઉતરાણ પછી બંધ કરવા માટે તેનો ઉપયોગ થાય છે। ફ્લાઇટ દરમિયાન એન્જિનમાં ખામી કે આગ લાગવાના કિસ્સામાં પાયલટ્સ આ સ્વિચોનો ઉપયોગ કરીને એન્જિનને મેન્યુઅલી બંધ કરી શકે છે અથવા ફરીથી શરૂ પણ કરી શકે છે। મીડિયા રિપોર્ટ અનુસાર ભારતની અલગ અલગ એરલાઇનો 150થી વધારે બોઇંગ 737 અને 787 વિમાનોનું સંચાલન કરે છે। તેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ, આકાશ એર, સ્પાઇસજેટ અને ઇન્ડિગો સામેલ છે। ઇન્ડિગો પાસે 7 બોઇંગ 737 મેક્સ 8 વિમાનો અને એક બોઇંગ 787-9 વિમાન છે। આ તમામ વિમાનો લીઝ પર લેવાયેલા છે, જેથી ભારતમાં રજિસ્ટર્ડ નથી। અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને 2018માં એક વિશેષ બુલેટિન દ્વારા 787 અને 737 સહિત કેટલાક બોઇંગ મોડેલોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ લોકિંગ ફીચર સંભવતઃ નિષ્ક્રિય હોવાની આશંકા વ્યક્ત કરેલી, પરંતુ આ ચેતવણી બાદ પણ કોઈ બંધનકર્તા સુરક્ષા નિર્દેશ ઇસ્યુ કરાયા ન હતા। તેનો અર્થ એ થયો કે હાલમાં જે સુરક્ષાને લગતી ચિંતાનો વિષય નથી। મહત્વનું છે કે ડીજીસીએએ કહ્યું છે કે કેટલાક આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ઓપરેટરોએ FAAના SAIB મુજબ પોતાના વિમાનોની તપાસ શરૂ કરી હોવાનું તેના ધ્યાનમાં આવ્યું છે। મીડિયા રિપોર્ટ અનુસાર ડીજીસીએએ પોતાના આદેશમાં કહ્યું છે કે સંબંધિત વિમાનોના તમામ એરલાઇન ઓપરેટરોને સલાહ આપવામાં આવે છે કે 21 જુલાઈ 2025 સુધીમાં તેની તપાસ પૂરી કરે અને તેનો રિપોર્ટ કાર્યાલયને સોંપે। ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ વિમાનના એન્જિનોમાં ફ્યુઅલના પ્રવાહને નિયંત્રિત કરે છે। AIBએ શનિવારે બોઇંગ 787-8 દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ આપ્યો હતો। તેમાં કહ્યું છે કે વિમાનના બંને એન્જિનો ફ્યુઅલ સપ્લાય 1 સેકન્ડની અંદર બંધ કરવામાં આવ્યો હતો। તેના કારણે ટેકઓફ બાદ તરત કોકપીટમાં ગૂંચવણની સ્થિતિ પેદા થઈ હતી। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોકપીટના વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટ બીજાને પૂછે છે કે તેણે સ્વિચ શા માટે બંધ કરી, ત્યારે બીજા પાયલટે જવાબ આપ્યો કે તેણે આવું નથી કર્યું। એર ઇન્ડિયાએ ડીજીસીએના આદેશ પહેલાં જ અર્થાત સપ્તાહના અંતે તેના બોઇંગ 787 અને 737 કાફલામાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમની તપાસ શરૂ કરી દીધી હતી। મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાના 33 ડ્રીમલાઇનર્સમાંથી લગભગ અડધા વિમાનોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને અત્યાર સુધી કોઈ ખામી જોવા નથી મળી। બાકીના વિમાનોની તપાસ આગામી 1-2 દિવસમાં પૂર્ણ થઈ જશે। જેમ જેમ તેઓ ભારતમાં આવશે અથવા એન્જિનિયરિંગ સપોર્ટવાળા બેઝ પર પહોંચશે। એર ઇન્ડિયાની સબસિડિયરી એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ તેના 26 બોઇંગ 737 અને 49 બોઇંગ 737 મેક્સ વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ પૂર્ણ કરી દીધી છે અને તેમાં પણ કોઈ ખામી જોવા નથી મળી। AIBના રિપોર્ટ પછી એતિહાદ એરવેઝ સહિત દુનિયાભરની અન્ય એરલાઇનોએ પણ પોતાના બોઇંગ 787 વિમાનોમાં ફ્યુઅલ સ્વિચ લોકિંગ સિસ્ટમની તપાસ શરૂ કરી છે। નોંધનીય છે કે 2018માં US ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા સમાન ચિંતાઓ અંગે એક સલાહકારી બુલેટિન જારી કરાયું હતું, પરંતુ તે ફરજિયાત ન હોવાથી એર ઇન્ડિયાએ તે સમયે તપાસ કરી નહોતી। જોકે વર્તમાન દુર્ઘટના બાદ ડીજીસીએએ આ તપાસને ફરજિયાત બનાવી દીધી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને વિમાનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।